તો આપણા ખેતરમાં ગૌશાળાની ગાયો આવી રહી છે। જોઈ શકો છો પાછળ આખા ખેતરમાં ખડ ઊભું છે અને દર વખતે આપણે કંઈક થોડા ઘણું હોય તો ગૌશાળાની ગાયો બોલાવતા હોઈએ છીએ। જોઈ શકો છો એ આવરા તો જો કેવો મસ્ત નજારો લાગે। આટલી બધી ગાયો જો આપણે ઘરે હોય તો કેવું ઘર ફાવે, ખેતર ફાવે, પણ આપણાથી બહુ મુશ્કેલ છે આ ગોવાળ લોકો જાનું હેન્ડલિંગ કરે। તો જોતા રહેજો। જય માતાજી, હર હર મહાદેવ। તો જી હા મિત્રો, આપણે ગાયોને ખેતરમાં વળાઈ અને આવી ગયા હતા રજકો નાખવા માટે। તો જો આ બધી પાછળ દેખાય ને, ગાયોને આપણે રજકો નાખી દીધો જો। અને સ્ટેન્ડ માથે ફોન પહેલી વખત આપણે લગાવ્યો છે અને આપણે જઈએ છીએ ટપકના આઠડા કાઢવા માટે, જે લાસ્ટમાં આઠ વાળેલો હોય ને જે નળીને બ્લોક કરવા માટે છેડા ઉપર। તો આપણું રિઝલ્ટ થોડું કપાય છે, તો એનું સેટિંગ તડકાનું કરેલું છે। તો જુઓ તમને ગાયો ચરે બતાવું। બે ગોવાળ સાથે આવેલા છે, બહુ સારી એમની સેવા છે અને ગાયો બહુ સારી સાચવે છે। જો મારી પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા બધી ગાયો ચરી રહી છે અને એક ગોવાળ આપણે ત્યાં બેઠા છે અને નાથાલાલ દેસાઈ અમારા ગામના બહુ વર્ષોથી સેવા આપે છે। તમને એમની સાથે મુલાકાત કરાવું અને એમનું આપણે ઇન્ટરવ્યૂ લઈએ કે ખરેખર જે આ ગાયોની સેવાવાળા મોટી મોટી વાતો કરે છે હે નાથાલાલ, કે જે વાતો કરવી અને સેવા કરવી એમાં ઘણો ફેર છે। તો જો આપણે અહીંયા પાછળ છે આપણે નાથાલાલ દેસાઈ। તો શું કહેશો તમે કે જે ખરેખર ગાયોની સેવા કરવાની વાતો કરે અને ખરેખર સેવા કરવી એમાં કેટલું અંતર છે? કે તમે લઈને ગામમાંથી નીકળ્યા અને અહીંયા સુધી ગાયોને વાળવી અને અહીંયાથી પાછી તરસ લાગે એટલે પાછી લઈ જવી, વળી પાછી પોણી પાઈને પાછી લાવી, ખરેખર આ સેવાનું કામ એટલે બહુ કેવું કાઠું છે એમ? હા, અને અમુક લોકો વાતો કરતા હોય કે ગાયોનું આમ કરો, ગાયને તેમ કરો, એમ કરવાથી કશું વળતું નથી, એ વાતો છે બધી। તો નાથાલાલનું કેવું એવું છે કે એ ખરેખર વાતો છે, પણ એ હકીકતમાં ખેતરોમાં ચરાવવા લઈને જવી, એનું છાણ વગેરે સાફ સફાઈ કરવી, ત્યાં ગૌશાળાની અંદર બધું મેનેજમેન્ટ તમે જ કરો છો। તો આ બહુ મેનેજ કરવું બહુ કાઠું છે અને નાથાલાલનું બહુ કામ સારું છે। કેટલા વર્ષથી તમે ગૌશાળામાં સેવા આપો છો? 3 વર્ષથી। અને આમ તો એના પહેલાં હતા જ ને? 22 ને 3 25 વર્ષ। તો અમારા નાથાલાલ છેલ્લા લગભગ 22 થી 25 વર્ષથી ગાયોની સેવા આપે છે ગૌશાળાની અંદર। તો એમને પણ ખૂબ ખૂબ માતાજી ગૌ માતા લાભ આપે અને આવી સેવા કરવાની પ્રેરણા આપણને એમના તરફથી મળે। આપણે તો ઘર માટે એક ગાય સેવા કરવા રાખીએ છીએ, વધારે ગાયોનું આપોથી થતું નથી।
તો બસ મારે પણ એટલું જ કહેવું કે બધા એક એક ગાય પણ ઘરે રાખો, સેવા કરવા માટે સારું, દર્શન થાય. તો બીજું કહો, તમારે ગાયોનું કામકાજ આમ કેવું ચાલે? હમણાં ચરવાનું બીજું મળ્યું રે? હા. અને કદાચ આ ચરવાનું ન હોય એ વખતે ગાયોને શું નાખો? સૂકી સાઈડ ત્યાં સ્ટોકમાં રાખો. સરસ. તો બસ જોતા રહેજો, અવનવું આપણી ચેનલમાં આવતું રહેશે. જય માતાજી, હર હર મહાદેવ. આગળ જુઓ, હું તમને ગાયો નજીકથી બતાવું. પછી જે આઠડા લેવા માટે હું આવ્યો ને એ આર્યું છે કે એ આની આ પાછળ શેડામાંથી આઠડો લગાવેલો છે, એ ઓમ કરી અને નીકાળી દેવાનો. આ આઠડો નળી બ્લોક કરવા માટે. તો આવા બધે નળીની પાછળ જેટલી ટપક અહીંયા એરંડમ મૂકેલું હતું, આ જેટલા આઠડા છે એ બધા આપણે ડોલની અંદર નાખી દઈશું અને પછી નળિયું ખેંચી લઈશું. તો એના પહેલી તમને ગાયો બતાવું. કેટલી ગાયો છે નાથાલાલ? 200. અને આપણે પોતાનું નામ શું છે? જગતાભાઈ. જગતાભાઈ માજીરણા પણ છેલ્લા 4-5 વર્ષથી સાથે સેવા આપી રહ્યા છે. તો એમની પણ આપણે મુલાકાત કરીએ અને ગાયો પણ તમને બતાવું. બસો ગાયો. અને નંદી કેટલા છે? અને વિયાણેલી ગાયો કેટલી છે અંદર? 4-5. એટલે આમ વિયાણેલી ગાયો કોઈને સેવા કરવા આપી દો કે વેચી મારો? અચ્છા. તો જોઈ શકો છો પાછળ ગાયો ચરી રહી છે એકદમ શાંતિથી, બિલકુલ ઠંડા વાતાવરણ છે. ગરમી તો હતી પણ અત્યારે થોડું વાદળવાળું વાતાવરણ છે. અને નવો ફોન લાવ્યા પછીનો આ દોંડિયો પહેલી વખત લગાવ્યો છે. હવ આપણે દોંડિયો લઈને વચ્ચે ફરીએ ને એટલે ગાયો થોડી ભડકાય છે. ચરો એને એમ કે આ શું આવી ગયું. તો જો આ મસ્ત પાછળ કેવી ગાયોની સેવા બહુ સારી છે અમારા ગામની. તો કેવું છે જગતાભાઈ? જો આપણે જગતાભાઈની મુલાકાત કરીએ. જગતાભાઈ માજીરોણા, કેટલા વર્ષથી સેવા આપો તમે? 10 વર્ષ. પોતે પણ છેલ્લા 10 વર્ષથી ગૌશાળાની અંદર સેવા આપે છે. તો ખરેખર કેટલું આમ મહેનતી કામકાજ છે યાર. મતલબ કેવું કાઠું પડે એમ આ કામ? કાઠું પડે એટલે પરસેવો પડે. હા, કારણ કે ગરમીની અંદર ગામની અંદરથી લઈ અને ખેતરો સુધી જવું. કોઈનો ફોન આવે તો ક્યાંક આ તો થોડું રોડ ઉપર હતું, કોઈ કાચા નળિયામાં હોય તો બહુ 3-4 કિલોમીટર પણ જવું પડે. 5 કિલોમીટર આ લોકો ગાયોને ચરાવવા માટે જતા હોય છે. અને કદાચ ચરવાનું ન મળે તો સ્ટોક તો રાખતા હશો ને? હા, 2 ગોડાઉન બંને ભરેલો રાખે. અને ગૌશાળાની અંદર બહુ સારી સેવા ચાલુ છે. તો અત્યારના ચરવાનું કેવું છે? અત્યારે સારું ને? તો આની અંદર અમારો મનસો છો તો પણ અમે લીધો નહોતો. એટલે અને બીજું ટોકો છે એટલે અમે લોબો કંઈ ચારો આપતા નહીં. આપણે ગૌશાળામાં કંઈક કેશ પેમેન્ટ કરતા હોય છે. તો જો આ નાથાલાલ અને જગતાભાઈ બંને આ ગાયોની સેવા કરે છે. કેટલી ગાયો છે કીધું? હાલમાં તો બધી થઈને 225 છે, પણ હાલમાં 100. અચ્છા, અહીંયા 100 જેવી લઈને આવ્યા. તો ટોટલ 200 ઉપર ગાયો છે. અને અમારા નાથાલાલને બંને ચારવા માટે જાય સવાર હોજ. બપોર પછી ચરાવો કે નહીં? ગરમીના લીધે સવારમાં ચરાવવા લઈ જાય છે, પછી ત્યાં ચારો આપી દઈએ. તો આ જોઈ શકો છો આપણા ખેતરમાં ચરી રહી છે. બહુ મસ્ત ગાયોની સેવા છે. અને આજુબાજુના ગામ લોકોને પણ એટલું જ કહીશ કે ચારો હોય તો ફોન કરી અને જાણ અવશ્ય કરો. તો એકાદ દિવસ 12 મહિનામાંથી તમારા ખેતરનો અંદર ગાયોનો પગ થઈ જાય તો મારું તો માનવું એવું છે કે ગાયોનો પગ થવાથી તમારું ખેતર પવિત્ર થઈ જાય. મારું ખુદનું માનવું આવું છે, કારણ કે 12 મહિનામાં 2 વખત તો આપણે ગાયોના પગલાં કરાવીએ છીએ. ચરવાનું ભલે થોડું હોય ઘણું હોય, આપણા જે આપણી શક્તિ એવી ભક્તિ એમ. તો જોતા રહેજો ગુજુ ગોટાળો ધ બ્રાન્ડ ચેનલ. અને અમે કંઈક નવું શીખીએ એવું, જાણે એવું લઈને આવીશું. અને કેવું લાગે છે અમારું કન્ટેન્ટ કોમેન્ટમાં લખતા રહેજો. અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, હર હર મહાદેવ. એકદમ તો ક્યાં પાસ આવે? ના ખેલો. ના, વિડિયો ઉતારે
અમારો નાથુલાલ દશરથભાઈ લાકડી શીખવાડે. શીખવાડો તો અમારે ઢુકડાવો રે. ચમ ફેર કર દો એક્શન. એને આવડે પેલું આ કોક કેમ્પમાં જતો ને એ વખતે થોડા ઘણા. હા એકદમ ના શીખાય. તમે તમને ફાવે? થોડીક ફેરવજો અમને. થોડીક ફેરવો. ના ચાય ના મેલો. આ તો આ સારું કામકાજ છે યાર. આમાં તો સેવાનું કામ તમે કરો એ આજુબાજુના ગામ લોકોને ખબર પડે. હા 2 કિલો જો. હા ઉભા રહે તો મને પાછલો કેમેરો કરવા જો. ખાલી આમ 30 સેકન્ડ ખેલી લ્યો બસ. વાહ મોજ. ના પણ સ્પીડ સારી આવે તમારી. હો તમને ફાવે? અમારા જેવા પરસ કરવા વાળા અવારનવાર મળ્યા રહેતા હશે. અમારે એવા કેવા એટલે અમારે એવા શું ફેર લાગ્યો આવતા નથી. કોઈ ખેતરમાં પાણી પાવા ના આવે, સા પાવા ના આવે. તમને સા પાય ને? અમારા નાથાલાલ નું જગદાભાઈ નું કેવું એવું છે કે મળે ખરી પણ એમાં આવા રમૂજી નહીં. પણ સા પાય એમાં ગણાવા ના હોય બધું. ના સા નું ક્યાં ગણે? સા તો આ તો ચા નું તો આપણે નોમ જ લીધું. આ તો વાત નીકળી એટલે બાકી અહીંયા પેલું 10 મિનિટ અડધો કલાક રહેવું એ જ મહત્વનું છે ખેતરમાં. ટાઈમ પાસ થાય, એમની મજા આવે અને એમની લાગે કે ના આપણે અહીંયાના ક્ષેત્રમાં જ્યાં હતા એમ. ન કહેતા તમે બારોબાર આયા ખેતરમાં બારોબાર જતા રહો. આપણે અહીંયા ક્યાં ધોપે એન્ટ્રી? કારણ કે ગાયો ધોપે રોડે થઈ જાય પછી તો ઊભું રહેવાનું થાય જ નહીં. તો આવું કામકાજ છે. એમને ખેતરોમાં આવે તો પરસ કરો, પાણી પાવો, ચા પાવો, ખાવા ખવારો. બસ જોતા રહેજો. જય માતાજી.